ઘણીવાર કહું છું આ ડબરો એવો છે, હું આને ડબરો કહું. આ માથું મારે તો પૂજ્ય મારા પિતાશ્રી વહી ગયા એટલે અત્યારે ખોયલા ભેગું તો એકદમ ડામર રોડ છે અત્યારે. હા, પણ મારા પિતાશ્રી વહી ગયા પછીનો મારો બાપ વગરનો થઈ ગયો એવો પહેલો પ્રોગ્રામ છે આ. હા, પણ હવે એ તો એમણે આપ્યું છે, ખૂબ સંસ્કાર આપ્યા છે. ગુજરાત હું 100 મને ભણાવ્યો એટલે હું વાત એટલે આ યાદ કર્યા મારા પિતાશ્રીને કે મને મારા બાપુજીએ ભણાવ્યો. એટલે કે ભણાવ્યો એટલે ત્યાં ગીરમાં મારું આ જેમ અહીંયા પહાડો છે ને મારું નેહડું જંગલમાં આવ્યું. કનકાઈ કોઈક દીક આવ્યા બાણેજ કનકાઈ, એમાં વચ્ચે મારું નેસ છે જ્યાં હાગડાના ઝૂંપડા જ હોય છે, લાઇટ નહીં, રોડ નહીં, ત્યાં મારું જન્મ. અને અમે ત્યાં ભેંસો ને ગાયો ને બધું નેસડા તમે જોઈ નેહડા. નેહડા એટલે જ્યાં નેહ નીતરતો હોય ને નેહડા કહેવાય. હા, હું તમને એક ગેરંટી આપું કે તમે અહીંથી કોઈ પણ બેન દીકરી 18 વર્ષની દીકરી એકલી જાય ગીરમાં આખા જંગલમાં નેહડે અને માલધારી કોઈ મળી જાય એમને, માલધારીને મળી લે ને કે હું એકલી દીકરી છું, ઠેઠ અંબાજીથી આવી છું અને મારે રોકાવું, શું કરું, મને હળ નથી ઉજતી, તો માલધારી તમને કહે તારા પિયરનું ઘર છે બેન, ઘર સુધી મૂકવા ન આવી ગીરના નેહડા વાળા ન કહેવાય ભલા માણસ. સાત્વિક પ્રજા ગીર એટલે ભેહું. આ જ કહું છું 21મી સદીમાં ભેહું નથી વેચતા ગલટી. શું કામે? ભે વ્યાવવાનું દૂધ દેવાનું બંધ કરી દે એટલે ખાટકી સ્વાભાવિક છે, એનો ધંધો છે. આવીને એમ કે આના આટલા 1000 આપી દઈએ, હવે તમને ક્યાં દૂધ આપવાની છે એમ. એટલે માલધારી આજ પણ કહું છું, માલધારી અમારા એમ કે અરે એનું અમે 10-15 વેતર દૂધ ખાધું છે, એ અમારી માં કહેવાય. ભલે 2 વર્ષ ખોબો ખાળ ખાઈને મરી જાય, બાકી એને દેવાય નહીં. અમારી ગીરમાં માલધારી દૂધ ખાતું હોય, ભે ખાટકી નથી દેતા. અને ભણેલા લોકો માવતર ને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય. હવે તમે ભણેલા કોને માનશો એ અહીંયાથી કહું છું ભલા માણસ. એટલે રૂડી રળિયામણી હરિયાળીની હેતાળ ચારણ ગીર નથી છોડવી, તારા પહુને પાછા વાળ. એ ગાંડી ગીર છે. ગીરમાં કોક દીક આવો મોજ આવે, ચશ્માના નંબર વયા જાય, છૂટા સિંહ જોવો ને તો નંબર વયા જાય, 0 થઈ જાય, હળું હટ કરતા નજર ચોટી રહે. હા, જૂના કબજિયાત નીકળી ગયેલા દાખલા છે. ઈ ગાંડી ગીરના ડાલા મથા હાવજ. આજ તમે આવ્યા હો ગીરમાં ફરવા માટે અને ધીરે ધીરે તમારી ગાડી જાતી હોય હિરણ ને કાંઠે, રાવલ ને કાંઠે, સિંગડા કાંઠે, શેત્રુંજી ને કાંઠે, પોપટરી ને કાંઠે, મસુંદરી ને કાંઠે જાતી હોય ગાડી તમારી, એમાં ધીરો આડો ઉતરે, પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મતો, કાળ જાળ ઢાડાળો હાલિયો દેતો, ડુંગરા ધણક મને હાથિયા મૃગરા ધૂડો હાલિયા પ્રતિરે માથે લાગિયા, કેતારા કેતા કારેના બણક ઉહુરી ને ટાળો ગતિ ક્રોધ વાળો, કોપ વાળો ઢાળે નસા મોટ ઢાળો, કરતો હુકાર હાથે ફાળ વિકરાળ, કાળો હંધો જાણે કાળ, ચૂકે નહીં એક થાપે હાથિયો શિકાર, ગરાણો રોશના ધરે ભૂલથી ના ભરે, પાછો લાંગણો હોય તો કદી ખાઈ ના અખાજ, છતરી પેતરો બાંધી કરે ના શિકાર, કદી અટકો ફેફરા પાણે કેહરી અવાજ. આ હાવ જ આયલું આવતું હોય એવું કીધું મેં. આ ચારણી સાહિત્ય છે. મુંબઈમાં એક બેને અમારા હરસુરભાઈ ગઢવીને પૂછેલું, તમે ગઢવીઓ બધા કડર ફડર બોલો, અમને પ્રશ્ન બહુ કરે. ઈ તમે બોલો તો અમને સમજાય જાય એવું કરવું હોય શું કરવું પડે? હરસુરભાઈ કે 1 વાર 2 વાર 4 વાર 6 વાર અમારા સૌરાષ્ટ્રમાં જન્મો મરો તોય મેળ પડવો જ પડે. અમને પ્રશ્નો બહુ કરે. સારા પ્રશ્નો કરે ને તો બોલવાનો, એનો જવાબ દેવાનો મજા આવે. અમુક તો એવા ઊંધા પ્રશ્નો કરે. એક જોડો મને કે અંબાજી, મહાકાળી, શિવ, કૃષ્ણ આ બધા હશે? બોલો, આપણો મગજની નસું ખેંચાય ને. એ કે આ બધા હશે. મેં કીધું તારું નામ શું? મને કે મારું નામ અહીંયા નામ નથી દેતો આપણી ખાનદાની પ્રમાણે. અહીંયા નામ. મેં કીધું તમારું નામ શું? મને કે મારું નામ મેં કીધું તમારા પપ્પાનું નામ? તો કે મેં કીધું એના પપ્પાનું નામ? તો કે મેં કીધું એના પપ્પાનું નામ? તો કે મેં કીધું આ બધા હશે? મને કહ્યું તો હોય ને. મેં કીધું હોય, આવા પ્રશ્નો કરતો નહીં કોઈ દી. એટલે હું તમને શરૂઆતમાં કીધું કે આ ડબરો એવો છે, ડબરો કોવાને એમાં ખારું ન ભરો તો ખરાબ તૈયાર જ છે હાવ. એટલે હું એ કીધું મારા પિતાશ્રીએ મને ગીરમાં ભણાવેલો, અને એકડિયાની સોપડી લઈ આવે ને ભેહું ચારતા એમને એમના કુટુંબના એક કાકા હતા, એને થોડુંક આવડતું શીખાડેલું. પછી અમારે ગીરમાં જૂના એ વખતે બ્રાહ્મણ છે ને ભૂદેવ, 1 મહિનો ખાલી આવે, શંકરની પૂજા કરે, નેહડામાં રોકાય, દૂધ બૂધ ને દૂજાણા. તો એની પાસે ધરાર મારા બાપુ લખતા વાંચતા શીખી ગયા, એને મને શીખવાડેલું. એટલે હું નિશાળે નથી ગયેલો,
પણ એમના આશીર્વાદ ને આપ બધાનો પ્રેમ મને અહીં સુધી પુગાડ્યો છે. અત્યારે આપણી બધી ગુજરાતની વાતો દેશ વિદેશમાં પુગાડું છું. એ આપણો પ્રેમની તાકાત છે ભલામણ. હા, આપે મને પ્રેમ આપ્યો એના કારણે. પણ આ વાત કરવાનું ગીરને યાદ એટલે કરું છું કે તમે આજે ગીરમાં આવ્યા હો અને તમારી ગાડી આડો હાવજ ઉતરે અને પછી વયો જાય ધીરો 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 ધીરો, પછી તમે પાછા અહીંયા વહી આવો અંબાજીમાં, પછી તમે અંબાજીમાં કે અમદાવાદમાં ક્યાંય જ્યાંથી આવ્યો ત્યાં તમે પાછા વયા જાઓ. 1 મહિનો નહીં, 2 મહિના નહીં, 5 મહિના નહીં, 5 વર્ષ નહીં, 10 વર્ષ નહીં, 20 વર્ષે પાછા ગીરમાં આવો, બધા સ્થળ ભૂલાઈ જાય તમને કે અમે આવ્યા હતા પણ ખબર નથી અમે કઈ જગ્યાએ આવ્યા હતા. ધીરે ધીરે તમે આ ગાડી તમારી હાલી જતી હોય અને 20 વર્ષ પછી ઈ સ્થળ આવે ને એટલે યાદ આવે 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો જેની મુલાકાત નો ભૂલાય એને સિંહ કહેવાય. ભલા માણસ જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, ભૂખો રીએ પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહની જાત. આ સમજ્યા જેવું છો. જુવાન ધન ને કહું છું, તમારામાં ખાનદાની હશે ને તમારી ચારિત્ર ઉજળું હોય છે, તાકાત નથી તમારા સામે આંખથી આંખ મેળવીને કોઈ વાતો કરી શકે સાહેબ. હા, ઈ મોટી વાત છે. ભૂખો રીએ પણ ખડ નો ખાઈ સિંહની જાત. અને મર્યા પછીનો માલ ઈ તો ગોલણ ગાડા ભરે, પણ જીવતા જેનું બાવડું નો જલાય ઈ સિંહની જાત. જીવતા જેનું બાવડું નો જલાય ઈ સિંહની જાત. એ સિંહની ધરતી આપણી ગાંડી ગીર છે. અનેક નેહડાની એવી વાતો પડી. મને એક વાત તમને હકીકતની હું કહું, આજથી 30-35 વર્ષ પહેલા તેરી લાઈન શો ના બધું ગીરમાં જે અત્યારે એ નહોતું કાંઈ. 35 એક માણસ વડીલે લખેલી વાત તમને કહું છું. 35 વર્ષ પહેલા ગીરમાં મુંબઈથી એક શેઠ આવેલા, કરોડોપતિ અરબોપતિ. એનું કુટુંબ ભાડે ગાડી કરીને તુલસીશામ બાજુ આવેલા અને એમ થયું કે થોડોક દિવસ હાથમાં બાકી છે, અમુક નેહડા જોઈ આવી. નેહડા વિશે બહુ સાંભળેલું ગીરના, એટલે નેહડા બાજુ ગાડી વળીને ખોટકાઈ ગઈ, ગાડી ખરાબ થઈ ગઈ. 35 વર્ષ પહેલાની વાત કરું, રિયલી બનેલી વાત. અને 2 માણસ મૂંઝાણા, ભેળા 2 બાળકો અને એમ ડ્રાઈવર એક. એને એમ થયું અહીંયા ગાડી ખરાબ થઈ ગઈ, નેહડા અરે જંગલમાં, એને ખબર નહીં બાજુમાં જ નેહડું છે, હવે શું કરવું? અમને બધાને સિંહ ખાઈ જાય. હવે માણસોને હું તો એમ કહું છું, સિંહ છે ને સિંહ, એ કોઈ દી માણસને નુકસાન જ ન કરે જો માણસ તરીકે રહીએ તો. અમે અનુભવ કરેલા છે. એ કેળો આપી દે, આપણે હાલે જતા હોય ને, આપણે ઊભીને ખોખારો ખાઈને તરી જાય. એ બી ગયો છે, એક થાપો મારે ને તો તગારો એક ધૂળ ઉઠલાવી નાખે. એને અમે જોયો, ભેંસ જેવી ભેંસને ઉપાડીને અમારે ભેંસ મરી ગઈ હોય ત્યાં ગીરમાં, ક્યારેક કોઈ કારણે મરી ગઈ હોય, જોકમાં ભેંસ આંગણામાં મરી ગઈ હોય, એને ઢળડીને બહાર નાખવા જવું હોય ને તો 10-12 જણા જોઈ, નાડા બાંધીને આંચકે ઢળડીને નાખી આવી. ઈ ભેંસ હાવ જ એકલો ઢળડીને વયો જાય. હવે ઈ આપણે આયલા આવતા તરી જાય એનું શું કારણ? બીવે છે. એને ખબર છે કે આપણું વડ જ નથી, વડ વગર હાવ જ કોઈ દી ધીંગાણા થોડો કરે એટલે તરી જાય ભલામણ. આ બહુ મોટી વાત છે, એ શીખવા જેવું છે. એટલે તમને વાત હું એ કરતો હતો, એ આપણી ગાંડી ગીર. પણ એ શેઠ ગીરમાં આવ્યા, ગાડી ખરાબ થઈ, ટૂંકમાં વાત કરી દો. એમાં રાયડે થી કુટુંબ આખું, એટલે 2 માણસ 2 છોકરા ડ્રાઈવર. અરે અમને બચાવો, અમારી ગાડી ખરાબ. એમાં નેહડે 2 માણસ સાંભળી ગયા, નેહડાના માલધારી દોડીને આવ્યા. અરે બાપા શું કામ રાયડું નાખો? અરે અમારી ગાડી, અરે કાંઈ ચિંતા ના કરો, બધું થશે. હવે કારીગર ઉનાથી બોલી આવી આવશું, હાંડીઓ લઈને જાશું અને બોલાવી આવશું, તમે અમારે ઘરે ચાલો. એ રિયલી છેલ્લી આ વાત આપણે કરું છું. આપણી પાસે ડાયરાને આમ તો તમને મોજ આવે એટલે અડધી કલાક આપણે વધારી, નહીં તો 10 વાગ્યાનો સમય હતો, પણ આપની મોજ હારું મેં અડધી કલાક વધારે લેંબાયું છે. પણ આ છેલ્લી વાત સાંભળજો. આપને ફરીવાર વળી ઉત્સવો આવા થતા રહેશે ને આવતા રહે. હું અહીંયા ભંડાર ભર્યા છે, વાતુના કોઠાર ભર્યા છે, હારું સાંભળે એને. અને મર્યાદાને આંચ આવે એવું જિંદગીમાં કોઈ દી અહીંથી વાર્તા કરી તેથી બંદૂકે દઈ દેજો, જાહેરમાં કહું છું ભલા માણસ. બાકી પૈસા જ ખાલી કમાવા હોય તો કૂદકા મારી તો પ્રોગ્રામ હાલે, ઘણા પ્રકારના પ્રોગ્રામ થાય. પણ ખેર આ વાત સાંભળજો. એ ઘેરે લઈ ગયા, ઓલો બાણા મુંબઈનો હેઠ જે વાત કરી એ હું તમને કહું છું. એ કે અમને ઘેરે લઈ ગયા અને હો વાના કરે, આવો મારો બાપુલિયો, મારો વિહામો. એ કે અમને રોક્યા, હારા ગોદડા કાઢીને ખાટલે પાથરી દીધા. એ હેઠા હુતા કુટુંબ. અને પછી અમને વાળું કરાવ્યા, સવારમાં વેલા નાસ્તા, ઈ ગોરો, ઈ રોટલા, ઈ સાહડીઓ, ઈ મોજ કરાવી. અને એક હાંડિયો સવારને મોકલ્યો, ઉનાથી કારીગર બોલાવી આવ્યો, અમારી ગાડી રિપેર કરી. ઓલો હેઠ મુંબઈનું કે છે 35 વર્ષ પહેલા. પણ થયું એવું કે છેલ્લે ગાડી રિપેર થઈને અમે જ્યારે વિદાય લેતા હતા ત્યારે મને એમ થયું કે આ નાના માણસ આના હાથમાં, હું તો અરબોપતિ,
પણ એ કહેવાય એમ થયું કે આના હાથમાં કંઈક દઉં. ની 5 નોટું કાઢી એના છોકરાના હાથમાં આપી. એ છોકરાના હાથમાં આપીને માલધારીએ હળી કાઢી અને લઈ લીધી ને કીધું કે એના માટે તમને નથી જમાડ્યા ને તમને નથી રોક્યા, એક પણ રૂપિયો આપો તો અમારા દીકરાના સોગન છે. હવે સાંભળજો ઓલો શેઠ કે ઈ પૈસા એના પાછા જ્યારે છોકરાના હાથમાંથી આંચકીને માલધારી મારા હાથમાં દેતો તો અને મારી આંખું ફાટી રહી અને મને એમ લાગ્યું કે હું અરબોપતિ તેદી એની પાસે ભિખારી લાગતો તો, એની ખાનદાનીની પાસે, ભલા માણસ ગાંડી ગીરના માલધારી પાસે. આ પરંપરાની અનેક વાતો ફરી ફરીને મોજ આવશે ત્યારે કરતા રહીશું. છેલ્લે 1 મિનિટ માટે રામબાળાનું સપાખરું લઈને આપણે જુદા પડશું. એટલા માટે હા ભૂદેવો હાંદા તોડિયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટ્યા બાંગ ગોલી ગામડામાં થયા આગ બાગ નાની છૂટા સિંહ જામુ ગાળા કસુટા પેનાગ જાણે છૂટા નાસ માન એના ફૂટા જમી તાક ગાળા ભાળા તેગુ વાળા પલ્લે કાળા બેર જાગા પાડ વાળા રીંગા ગાળા રગતાળા પૂર ખોજાળા ઉટેળા વાહે વાદળા રનોર ફાડે ફાડે તાળી બંદુ કાળી બાગા રાણ દૂર बड़े ताली मंदु काली पागारान तोर गाने के गाना जाने की गाड़ी खाने की बाखरा गाड़ी जाने की जार दाखा मुठिया जुदार साउंड अद्भुत से सरस साउंड छो बेला बड़े ताली मंदु काली पागारान तोर गाने के गाना जाने की गाड़ी खाने की बाखरा गाड़ी जाने की जार दाखा मुठिया जुदार गाने खाने की सिद्धवारा खाने की मुठिया हनुमत धमवाने लगा डाला जेम हैला वेरी होता वाला गाला तोड़ी आवी सेगी अने तोड़े दिए गामडामा लूटू माने पड़े दाड़ा मारी थमरोળી वाला कहरा एक में अने शुरुआत में कर्यो एम छेली कड़ी बोलू न्या हर हर आवशे त्यारे बे हाथ ऊंचा करी अने मारी हारे हर हर करजो न्या हूँ पूરું કરીશ हर हर आवे त्यारे देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोना था बोली हर हर महादेव बोली हर 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 अम्बे माता की भारत माता की नमः पार्वती पति हर हर महादेव के प्रेम दीवातू ए तो आवा कोक प्रेमियो जाने अन जाने प्रेमी लाई जीव हैडाना તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ફરીવાર માં અંબા મળાવે ત્યારે મળશું જય ભારત માતાજી